મનસુખ માંડવિયાના જૂના વિડીયો વાયરલ થવાનો જે મુદ્દો છે, પોરબંદર જિલ્લા ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી આઈટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિરેન, આપની પાસેથી જાણવા માંગીશું, મનસુખ માંડવિયાનો જૂનો વિડીયો વાયરલ થવા માટે હવે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે। શું ફરિયાદ કરવામાં આવી છે? કયા પ્રકારની કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે? લગભગ 6-1 વર્ષ જૂનો વિડીયો એટલે કે 2019 અથવા તો 2018નો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને એ સમયે ચૂંટણી પ્રચાર સભા અથવા તો એક કાર્યક્રમના વિડીયોને 6 તારીખ એટલે કે 6 એપ્રિલ 2024નો આ વિડીયો હોવાનું કહી અને સોશિયલ મીડિયાના કેટલાક હેન્ડલ ઉપર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને વાયરલ કરવામાં આવ્યો હતો કે જેમાં ભાજપના નેતા છે એમની સામે કોઈ વ્યક્તિ ભારત માતા કી જય બોલી અને કઈ વસ્તુ નાખી રહ્યો છે પ્રકારનો વિડીયો હતો। જો કે આ વિડીયો જૂનો હોવાના કારણે અત્યારે મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી ઉપરાંત લોકસભામાં ઉમેદવાર હોવાના કારણે પોરબંદર જિલ્લા ભાજપ તરફથી આ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને અલગ અલગ લગભગ 30થી વધુ હેન્ડલ છે સોશિયલ મીડિયાના કે જેમાં નૈનાબા જાડેજા કોંગ્રેસના જામનગરથી આગેવાન છે એમના હેન્ડલનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે આ હેન્ડલ ઉપરથી ખોટી માહિતી છે એ ભ્રામક માહિતી પોસ્ટ કરવામાં આવી રહી છે। આ વિડીયો જૂનું હોવા છતાં 6 એપ્રિલનો બતાવી અને ઉમેદવારને નુકસાન થાય એ પ્રકારની અને વર્ગ વિગ્રહ ઉભો થાય એ પ્રકારની પોસ્ટ કરવામાં આવી રહી છે। એટલા જ માટે આઈટી એક્ટ અંતર્ગત તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને પોલીસને પણ આ અંગેનો પત્ર છે તે મોકલવામાં આવ્યો છે। જિલ્લા ચૂંટણી અધિકારી આ અંગેનો ખરાઈ કરી અને કાર્યવાહી કરશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।